વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ 9મી તારીખ 6/4/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરા દ્વારા આયોજિત રવિ સભામાં વડોદરા સહજાનંદ કથા હોલમાં સ્ટેજ ઉપર બિરાજમાન વહાલા વાલા પરમાત્મા શ્રી હરિ રાજાધિરાજ, વાલા ભક્તો, આજની રવિ સભામાં આવો નજીક થઈએ, આપણે સૌ એક થઈએ, હેદભાવથી રહીએ, સદભાવનાથી રહીએ, પરિવારમાં હંપીને રહીએ. આવો નજીક થઈએ. ભાગ 74 બહુ મોડું થઈ ગયું. આપણે જીવનમાં આવો અફસોસ ન થાય એના માટેની એક સ્ટોરી છે. જો કંઈક આપણે ગેરસમજણમાં રહીએ તો ભૂલ ખાઈ જઈએ અને પછી એ ખોટ આપણાથી ખમી પણ ન શકાય અને ભરપાઈ પણ ન કરી શકાય. પછી તો એ સહન ન થઈ શકે એવું હોવા છતાં સહન કરીને પૂરું કરવાનું થાય. માટે સવેળા ચેતવું જોઈએ, સાવધાન થવું જોઈએ. એક તો પરમાત્માને ઓળખવામાં ભૂલ ન થવી જોઈએ. નંબર 2, પોતાના માતા પિતાની સેવા કરવામાં ભૂલ ન થવી જોઈએ. નંબર 3, પોતાના ગુરુને ઓળખવામાં અને એમને રાજી કર્યામાં ભૂલ ન થવી જોઈએ. નંબર 4, ભગવાનના વાલા સંતો ભક્તોને આપણે હંમેશા નમીને રહીએ, એની આપણા પર મીઠી નજર રહે એવું થવું જોઈએ. એમાં ભૂલ ન થવી જોઈએ. નંબર 5, આપણા આત્માને પરમાત્મામાં જોડવો છે માટે સ્મરણ કરવામાં કચાશ ન રહેવી જોઈએ. એ ભૂલ ન થવી જોઈએ અને એને માટે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય હજાવીને રાખવા જોઈએ. પણ અહીંયા વાત છે મા બાપની. આપણે કુટુંબમાં બધા કેમેરામાં ફોટો પાડીએ ત્યારે તો ભેળા થઈએ, ભેળા રહીએ, થોડીક વાર ફોટો વિડીયો થઈ જાય. એવી રીતે પછી આપણે રીલ બનાવીએ, ફોટો મોકલીએ અને બધાને એવું દેખાડીએ કે અમે કુટુંબ કેટલું બધું સરસ રીતે ભેળા રહીએ છીએ. એવું કરવું તો હેલું છે, પણ કુટુંબને ભેગું રાખી આત્મીયતાથી જીવવું બહુ કઠણ છે. ફોટો ભેગો પડાવાય પણ ફોટો પ્રમાણે એવું જીવવું કઠણ છે. કેમેરામાં ભેગું કરી બતાવવું સહેલું જ્ઞાન, કેમેરામાં ભેળું કરી બતાવવું સહેલું જ્ઞાન. ફટાફટા પાડવા ટીંગાડવા હેલું, પણ કુટુંબને ભેળું રાખી જીવવું કઠણ નિદાન. એમ હંપ રાખીને જીવવું કઠણ બહુ છે. આ સંસારમાં પણ જેના જેના આજકાલ લગ્ન થાય છે એ ફોટો, ઓડિયો, ફોટોગ્રાફી બહુ કરે છે. સારા સારા વિડીયાવાળાને પૈસા આપીને બોલાવીને આમ કેટલું ઉતારે ને પછી એડિટિંગ કરે ને એની કેસેટો બનાવે, આલ્બમો બનાવે. પરંતુ કેટલાયના જીવનમાં એ આલ્બમો અને કેસેટો ખાતર થઈ ગઈ. કેમ જે એ બધું તો કરી શક્યા પણ જીવનમાં એકબીજાની સાથે સેટ ન થઈ શક્યા. પરિણામે છૂટાછેડા થયા. ત્યારે આલ્બમ ને ફોટો વિડીયો પછી શું કામના? કાંઈ કામના રહેતા નથી. ફોટા વિડીયા થઈ શકે, ભેળું જીવવાનું કામ ઘણી સમજણ માગે છે, ઘણું લેટ ગો કરવાની ભાવના માગે છે, ઘણું નમી દેવાની ભાવના માગે છે, ઘણું ખમી લેવાની ભાવના માગે છે, આમાંને સુખરૂપ થવાની ભાવના માગે છે. પોતાનું અભિમાન ચૂરે ચૂરા કરીને સામાન્ય સુખ થાય એ રીતે જીવવાની પૂર્ણ ઈચ્છા માગે છે. એમનેમ નહીં થતું. જે કુટુંબમાં જે પતિ પત્નીમાં કે જ્યાં ત્યાં જેટલું સેટિંગ છે, મેચિંગ છે, સ્વભાવો જુદા જુદા હોવા છતાં પણ એકબીજાને સમજી લે છે અને ચલાવે છે. એ સમજણા છે.
એનામાં ઈગો અભિમાન ઓછા હશે તો જ એમ શાંતિથી ભેળા એકબીજાના સ્વભાવને નહીં જોતા ગુણો ઉપર ધ્યાન આપીને જીવી શકતા હશે. બાકી કઠણ છે. કેમેરામાં ભેગું કરી બતાવું સહેલું જ્ઞાન. કેમેરામાં ભેગું કરી બતાવું સહેલું જ્ઞાન. પણ કુટુંબને ભેગું રાખી કુટુંબને ભેગું રાખી જીવવું કઠણ નિદાન. જીવવું કઠણ નિદાન. લાખ હોય જગ ડિગ્રીઓ પણ જો મા બાપ નાય. લાખ હોય જગ ડિગ્રીઓ પણ જો મા બાપ નાય. આંસુ વાંચતા ન આવડે આંસુ વાંચતા ન આવડે જ્ઞાન તે અભણ ગણા. ઓહો જ્ઞાન તે અભણ ગણા. બહુ ભણ્યા, બહુ ડિગ્રીઓ લીધી, સાહેબ કહેવાના, દુનિયામાં આપણી બહુ પ્રસિદ્ધિ થઈ ગઈ, પૈસા થઈ ગયા, બંગલા થઈ ગયા, વાત બધી સાચી, પણ દુઃખી મા બાપના આંસુ વાંચતા ન આવડે, મા બાપને સમજી ન શકો, એની વેદનાને તમે જાણી ન શકો, તો તમે અભણ છો. અભણ ભોટ છો. તમારા જીવનમાં બહુ દુઃખ આવશે. ભલે ને તમારી પાસે દુનિયાની લાખ ડિગ્રીઓ હોય, એને શું કરવાની? એટલું ભણેલા હોવા છતાં તમે અભણ સાબિત થશો. કેમ? જે તમે તમારા મા બાપની લાગણી અને પ્રેમ ના જોઈ શક્યા. એમની ઉપલી પ્રકૃતિ અને એમના ઉપલા કંઈક સ્વભાવ હશે, એને બહુ તમે ધ્યાનમાં રાખ્યા, પણ એણે તમારા માટે જે કર્યું છે એ ભૂલી ગયા. એની તમારા પ્રત્યે જે લાગણી છે એને તમે ઇગ્નોર કરી. તમે ભગવાનના ચોર ઠર્યા. પિતૃદેવો ભવ માતૃદેવો ભવની આપણી ભારતીય સંસ્કૃતિને તમે ખતમ કરી નાખી. વાલા ભક્તો, કુનારીને વશ છોકરા મા બાપનું અપમાન મોહવશ કરતા હોય છે. અતિ દુઃખદ તે જ્ઞાન. ઘરમાં આવેલી કુપત્ની, એને હું સુપત્ની નહીં કહું, કુપત્ની કહીશ, અને એને આ સુપુત્ર વશ થયો અને કુપુત્ર બન્યો. પછી એ પત્નીને ઈશારે પોતાની જન્મદાતા અને પોતાને આંગળીએ પકડીને ચલાવનારા મા બાપને જેમ તેમ બોલીને દુખવવા લાગ્યો, એનું અપમાન કરવા લાગ્યો. એવો મોહમાં ફસાણો કે ન પૂછો વાત. આ ઘટના અતિ દુઃખદ છે. કોઈ ઘરમાં થવી ન જોઈએ. કોઈ ઘરમાં. આપણા નાનપણના સ્વભાવ, આપણા બાળપણનું અજ્ઞાન, આપણા બાળપણનો અવિવેક આપણા માતા પિતાએ સહન કર્યો છે. એણે એ બધું ખમી ખાધું છે. આપણા અવગુણ એણે નહીં લીધા. આપણે નાનપણમાં ઘણા એવા ધંધાન કામને વિચારો નખરા કર્યા છે કે જે કોઈ બીજા હોય ને એ સહન ના કરી શકે, પણ આપણા મા બાપોએ સહન કર્યા છે. આપણો વાંક હોય તોય મા બાપે આપણો પક્ષ લઈને કેટલાયની સાથે સંબંધ બગાડ્યા છે. આપણે પણ ખોટું બોલી બોલીને, કપટ રાખી રાખીને મા બાપને બહુ છેતર્યા છે. એના કોમળ દિલને બહુ દગા દીધા છે, દગાખોર થયા છે. આ બધું સારું નથી. આ બધું બહુ દુઃખદ છે. એક પિતાએ એના છોકરાને બહુ વિચાર વિમર્શ કર્યા પછી એમ કહ્યું, ઘણા દિવસના ઘરના વાતાવરણથી થાકી ગયેલા મા બાપે નિર્ણય લીધો અને એના છોકરાને સંભળાયો કે બેટા, તું અને વહુ થોડો વખત એકલા રહો. હું અને તારી માં 1 મહિનો જાત્રાએ જઈએ છીએ. કેમ બાપુજી? જો ભાઈ, જિંદગીમાં કમાવાની હાયમાં ને હાયમાં હું ન તો ભગવાન ભજી શક્યો, ન સત્સંગ કરી શક્યો, ન સેવા કરી શક્યો. પૈસા પૈસા કરીને મારી આખી આયુષ ખતમ થઈ ગઈ.
અને આ તારી માં, એમની સાથે પણ હું શાંતિથી જીવી નથી શક્યો. અને ગઢ પણ આંગણે આવી ગયું ભાઈ, ખબર પણ ના રહી. અને મોત આંગણેથી અંદર ક્યારે આવી જશે એનું એ ભાન નહીં રહે. માટે જે જીવન બાકી રહ્યું છે ને બેટા અમારું, તે હવે અમારે શાંતિથી જીવવાની ઈચ્છા છે. આવું જાત્રાએ નીકળતા પહેલા પિતાએ એના દીકરાને સંભળાવ્યું. પછી પપ્પા મમ્મીને જાત્રાએ ગયે મહિનો થઈ ગયો. રોજ ફોન ઉપર વાતચીત તો કરતા હતા. મહિનો પૂરો થયો, બીજો મહિનો પૂરો થવા આવ્યો. પછી દીકરા દીપેનને મનમાં શંકા થઈ. એણે પપ્પાને ફોન કરીને પૂછ્યું, પપ્પા તમે છો ક્યાં? 2 મહિના થઈ ગયા, મને હવે શંકા લાગે છે. તમને મારા સોગંદ પપ્પા, આપ સાચું બોલો, 2 મહિના થયા, તમે ઘરે કેમ નથી આવતા? છો ક્યાં? છોકરાની આંખમાં આંસુ આવી ગયા હતા. બેટા સાંભળ, અમે કાશીમાં જ છીએ, ઘરે કેમ આવતા નથી? 2 મહિના થઈ ગયા તોય તમે કાશીમાં ને કાશીમાં? હા બેટા, અહીં ફરતા ફરતા બધે દેવ દર્શન કરતા એક સુંદર મજાનો વૃદ્ધાશ્રમ અમને નજરે ચડ્યો. આહા, એનું વાતાવરણ, ત્યાંનું રહેવાનું, ત્યાંનું ખાવા પીવાનું મસ્ત. સવાર સાંજ ભગવાનના ત્યાં દર્શન થાય છે, સત્સંગ થાય છે, બધું તારી માને અને મને બેન માફક આવી ગયું. તારી માનો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે, શાંત થઈ ગયો છે. એને શાંતિ, મને શાંતિ છે. બેટા, મેં તને ઘરેથી નીકળતા પહેલા કહ્યું તું, હવેની ઉંમર અમારે શાંતિથી જીવવાની છે, શાંતિ મેળવવાની છે, શાંતિથી ધ્યાન ભજન કરવાની છે. અશાંતિ ઊભી કરવાની અમારે હવે આ ઉંમર નથી. તમે બંને શાંતિ જીવો, તમારી ચિંતા તમે કરો, અમારી ચિંતા તમે ના કરતા. પ્રભુએ અમને પેન્શન આપ્યું છે, તેમાં અમારા ખર્ચ નીકળી જાય છે. તમારી તબિયતનું પતિ પત્ની ધ્યાન રાખજો. પપ્પા, હે પપ્પા, માફ કરો, મહેરબાની કરીને ઘરે પાછા આવી જાઓ. ના બેટા, હવે આપણી મંજિલ અલગ અલગ છે. તું તારી રીતે આનંદથી જીવ, અમે અમારી રીતે. બેટા, તને ખબર છે તારી માનો સ્વભાવ ઘરના કંકાસને લઈને કેટલો ચીડિયો થઈ ગયો, કેટલી ડિપ્રેશનમાં રહેતી હતી. પોતે જે રીતે ચોકસાઈ અને ઝીણવટથી જીવી છે તેવી અપેક્ષા એને હવે બદલાતા સંજોગમાં તારી વહુ પાસેથી ના રખાય. હું પણ સમજુ છું તે તેવી અપેક્ષા રાખે એ શક્ય નથી, અને એને કારણે જ રોજ ઘરનું વાતાવરણ તંગ થતું, અશાંત બની જતું. બેટા, હું એવું ઈચ્છતો નહોતો કે આપણા ઘરનું વાતાવરણ હંમેશા તંગ રહે. સવારે ઉઠીને એકબીજાના મોઢાએ જોવા ગમે નહીં. ત્યારે સમજી જવું જોઈએ કે હવે આ ઘરનું પતન નક્કી છે. અને હું એવું ઈચ્છતો નહોતો કે ઘરનું કોઈ સભ્ય આવા વાતાવરણને કારણે ગંભીર બીમારીનું કારણ બને, અથવા અઘટિત ઘટના આપણા ઘરે બની જાય. એટલે મેં પ્રેમથી આ રસ્તો અપનાવ્યો છે. બેટા, તું જરા પણ મનમાં ના લેતો જતું કરે તેને તો મા બાપ કહેવાય ને બેટા. બાકી કોઈ તકલીફ પડે તો હું બેઠો જ છું. દૂર જવાથી હું તારો બાપ નથી મટી જતો અને તું મારો દીકરો નથી મટી જતો. હા, આપણા વિચારો નથી મળતા, પણ પ્રેમ તો એટલો જ છે. બેટા, મતભેદ હોય ત્યાં જ આપણે જુદા થઈ જવું સારું. જો મનભેદ થઈ ગયા, અંદર ખાર વેર થઈ ગયા, પછી જુદા પડીએ તો ફરી એક થવું બહુ મુશ્કેલ હોય છે. બેટા, બીજી અગત્યની વાત, તે નવું ઘર લેવા અમારાથી ખાનગીમાં જુદા થઈ જવા, જે બેંકમાં બેંક મેનેજરને લોન માટે અરજી આપી હતી, તે મેનેજર મારા મિત્રનો પુત્ર છે. જે થયું તે, હવે તું તેને મળજે. તારે નવું મકાન લેવાની જરૂર નથી. મેં આપણું જે મકાન છે ને એ તારા નામે કરી દીધું છે. પેપર એની પાસેથી લઈ લીજે. બેટા, તું ટૂંકા પગારમાં લોનના હપ્તા ભરીશ કે ઘર ચલાવીશ?
તું હેરાન થતો હોય અને અમે આનંદ કરીએ એમાંનો તારો બાપ હું નથી. તમે સુખી થાઓ, સદા આનંદમાં રહો, એ અમારું સપનું હોય છે મા બાપનું. તમે સુખી રહો, આનંદમાં રહો. તમે અમને આ ઘરમાં છોડીને નવા ઘરે 2 જણા રહેવા વયા જાઓ, એના કરતાં અમે 2 જણા અહીંયા વૃદ્ધાશ્રમમાં રહીએ અને એનું એ ઘર ને એની એ જગ્યા તમે રહ્યો. નવું મકાન લો તો તમારો એટલો પગાર નથી કે તમે એ બધું ભરી શકો, કરી શકો. માટે તમને સુખી કરવા માટે અમે પ્રેમથી અહીં વૃદ્ધાશ્રમમાં આવી ગયા છીએ. મા બાપ સમ ઉદારતા જગમાં ન હોય ક્યાં. એ જી મા બાપ સમ ઉદારતા જગમાં ન હોય ક્યાંય. જ્ઞાન એવા મા બાપને દુખવશો નહીં જરાય. જ્ઞાન એવા મા બાપને દુખવશો નહીં જરાય. માત્ર મોટું ઘર હોવાથી મા બાપ ભેળું કાંઈ જ્ઞાન રહેવાતું જ નથી. મન મોટું રાખો ભાઈ, મન મોટું રાખો સદા. મોટા મોટા બંગલાઓ બન્યા, સોસાયટીમાં રહેવા ગયા, હકડાશ ટળી, ફરતો બગીચો ને એમાં ફૂલ હોય ને બધી પોતપોતાની રીતે હવને રહેવાય એવો પર્સનલ રૂમ અને સગવડતા હોય. પણ એનાથી કાંઈ મા બાપ ભેળું રહેવાતું નથી. મોટા બંગલાને કારણે મા બાપ ભેળું રહેવાતું નથી. મન મોટા જોઈએ ભાઈ, મોટા બંગલા નહીં. મન મોટા હોય તો મા બાપ ભેળું રહેવાય છે, કુટુંબ ભેળું રહેવાય છે, આત્મીયતા રખાય છે, આનંદથી જીવાય છે. ચાલ બેટા, આરતીનો સમય થઈ ગયો છે, તારી મા મારી રાહ જોઈને નીચે ઊભી છે. જય શ્રી કૃષ્ણ. દીપેનભાઈ ચોધાર આંસુએ રડતા રહ્યા અને પપ્પાએ ફોન કટ કરી નાખ્યો. પપ્પા મેં તમને સમજવામાં ભૂલ કરી છે, પપ્પા મેં તમને સમજવામાં ભૂલ કરી છે. ભગવાન મને કદી માફ નહીં કરે પિતાજી. દીપેનની પત્નીએ પણ બધી આ વાત સાંભળી. દુઃખી અવાજે ધીમે રહીને કહ્યું કે આપણે આજે જ ટેક્સી કરી મમ્મી પપ્પાની ઘેર લઈ આવીએ. ત્યારે દીપેન રોતો રોતો ને આંસુડા લૂસતો એવું બોલ્યો, હા દેવી, તે તો મારા બાપને ક્યાંથી ઓળખ્યા હોય, પણ મેં મારા બાપને તારે સંગે રહીને ઓળખવામાં થાપ ખાધી. હવે તું કે એમ ટેક્સી લઈને જઈએ ને ઘરે આવી જાય એ વાતમાં શું માલ છે? બહુ મોડું થઈ ગયું દેવીજી, બહુ મોડું થઈ ગયું. મારા બાપને હું એટલા તો જાણું છું કે તે જલ્દી કોઈ નિર્ણય લેતા નથી. ઘણા સમય સુધી વિચાર્યા પછી નિર્ણય લે અને એમણે લીધેલો નિર્ણય એ ક્યારેય બદલતા નથી. હવે મોડું થઈ ગયું, હવે જવાનો કોઈ અર્થ નથી. સમય જતો રહ્યા પછી જ્ઞાન વળે નહીં કાંઈ. સમય જતો રહ્યા પછી જ્ઞાન વળે નહીં કાંઈ. ખરો સમય હોય ત્યારે જ સવળું સમજી લેવાય. ખરો સમય હોય ત્યારે સવેળા બધું સમજી લેવું જોઈએ, પતાવી દેવું જોઈએ, પછી કાંઈ વળે નહીં. જેના જેના ઘરે આવી મુશ્કેલી હોય એ બધા સવેળા સમજી જજો, નહીતર જીવનભર પછી પસ્તાવો રહે એવું કંઈક થઈ જાય. દેવી, આજ મને સમજાઈ ગયું, આજ મને સમજાઈ ગયું કે દુનિયામાં જતું કરવાની તાકાત પોતાના સંતાનો માટે મા બાપને હોય ને એટલી કોઈ પાસે હોતી નથી. ને વાત એ સાચી છે. મા બાપ અને સંતાનો પ્રત્યે જેટલી મમતા, હેત અને સંતાનોનું ભલું કર્યાની ભાવના હોય છે એટલી બીજા કોઈનામાં હોતી નથી. પણ આ ભાવનાને છોકરાઓ સમજી શકતા નથી.
જતું કરવાની તાકાત જ્ઞાન મા બાપ સિવાય જ્યાં ત્યાં જોવા મળે નહીં, જ્યાં ત્યાં જોવા મળે નહીં. ઉદારમ વંદે સદાય, પિતરમ વંદે સદાય. મા બાપ ભણેલા હોય કે અભણ, જ્યારે તમે જિંદગીથી હારી જાઓ, કંટાળી જાઓ, થાકી જાઓ, ત્યારે એ જ તમને કેમ જીવવું એ શીખવાડે છે અને એ જ તમને આગળ કેમ વધવું એનો અનુભવ સભર પાઠ આપે છે અને હિંમત આપે છે. ભણેલા હોય કે અભણ પણ મા બાપ જ જ્ઞાન, ભણેલા હોય કે અભણ પણ મા બાપ જ જ્ઞાન, ભણેલા હોય કે અભણ પણ મા બાપ જ જ્ઞાન, ભણેલા હોય કે અભણ પણ મા બાપ જ જ્ઞાન. જ્યારે તમે હારો ત્યારે, જ્યારે તમે હારો ત્યારે, જ્યારે તમે હારો ત્યારે, જ્યારે તમે હારો ત્યારે શીખ દે છે મહાન, શીખ દે છે મહાન. ઓહો શીખ દે છે મહાન, શીખ દે છે મહાન. એ જ પ્રભુને પ્રાર્થના કરે છે, આશીર્વાદ આપે છે, આપણને શીખવાડે છે, આપણા સુખ દુઃખમાં ભેળા મળીને આપણને હુબળ પ્રેમ ને હિંમત આપે છે. માટે એવા મા બાપને રાજી રાખવા સૌને ભાવથી જય સ્વામિનારાયણ.